હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપણી ભાષા, આપણું ગૌરવ. આજે ફરીવાર સિને સરિતાના માધ્યમથી ઐતિહાસિક ચિત્ર રા નવઘણની વાત કરીશું. આ ચિત્ર સાલ 1956માં આ જ નામથી નિર્માણ થયેલ અને તેના પછી 1976માં આ ચિત્રનું ફરી નિર્માણ થયું. આ ચિત્રની ખાસ વાતમાં આ અરસામાં ઉપેન્દ્ર ત્રિવેદીનો યુગ ચાલતો હતો અને તેમાં ઉપેન્દ્ર ત્રિવેદી તથા સ્નેહલતાની યુગલ જોડી અદ્ભુત સફળતાને વરેલી હતી. આવા સુવર્ણ કાળમાં ચિત્રકલા મુંબઈના બેનર નીચે નિર્માતા હરીશ પટેલ, ધીરુભાઈ દેસાઈ તથા બાબુભાઈ દેસાઈએ હિંમત બતાવીને ઉપેન્દ્ર ત્રિવેદી તથા સ્નેહલતાને ભાઈ બહેનની ભૂમિકામાં રજૂ કર્યા હતા અને તેમને ડર હતો કે પ્રેક્ષકો આ રીતની ભૂમિકાને અપનાવશે કે નહીં, પણ નસીબે સાથ આપતા આ ચિત્ર અદ્ભુત સફળતાને પામ્યું. આ ફિલ્મના દિગ્દર્શક દિનેશ રાવલ હતા અને પટકથા સંવાદ રામજીભાઈ વાણિયાએ લખ્યા હતા. તે પ્રેક્ષકોએ વધાવી લીધા હતા. આ સમયમાં રા નવઘણ ચિત્રની સફળતાએ બંનેની યુગલ જોડીને ભૂલી નવી તારિકા ઋતુ રાનીને વધાવી લીધી અને સાથે અરવિંદ પંડ્યા, ઉર્મિલા ભટ્ટ, શ્રીકાંત સોની, ચાંપશીભાઈ નાગડા, પી ખરસાણી, નલિન દવે, ચંદ્રકાંત પંડ્યા તથા મહેમાન કલાકાર જયશ્રી ટી તથા ચિમન મારવાડીએ સફળ થવામાં સાથ આપ્યો હતો. રા નવઘણ ચિત્રની કથાવસ્તુ પર નજર નાખીએ તો રાજા રજવાડાના જલસાની વાતોની રજૂઆત કરવામાં આવી છે. પાટણ તથા જૂનાગઢના રાજાની અદ્ભુત વાતો કરવામાં આવી છે. પાટણના રાજાની પટરાણી જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા માટે ગયેલ હોય છે ત્યારે જૂનાગઢના રાજવીની નજર બગાડતા વાત બગડે છે અને પાટણના રાજા છંછેડાઈને જૂનાગઢના રાજવી કુટુંબનો નાશ કરવા માટે ચડાઈ કરે છે. જૂનાગઢના રાજવીને ઘેર બાળકનો જન્મ થયેલ હોય છે. તે દરમિયાન રાણી તેની દાસીને બાળકને સોંપીને લડાઈ દરમિયાન મરણ પામે છે અને પાટણનો રાજા જૂનાગઢના રાજવી કુટુંબનો નાશ કર્યો છે એમ સમજે છે. સમય પસાર થતા દાસી દેવાયત આહિરને સંતાન સોંપે છે. સમય જતા રા નવઘણ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તેની શૂરવીરતાની વાતો થવા માંડે છે. દેવાયત આહિરને દરબારમાં હાજર થવાનું ફરમાન થતા તેને પૂછતા તે કહે છે કે મારી સાથે રા નવઘણનો દીકરો છે અને તેનું ભર દરબારમાં માથું કાપી નાખવામાં આવે છે. અસલમાં દેવાયત તથા તેના દીકરાનું બલિદાન આપીને મા ભૌમનું ઋણ ચૂકવે છે. ત્યારે રા નવઘણ ગાદી પર બેસવા લાયક થતા તેને જૂનાગઢ પર ચડાઈ કરવાનું કહે છે અને જૂનાગઢનું રાજ પરત મેળવે છે. રા નવઘણને ગાદી ઉપર બેસાડીને આપેલું વચન પૂરું કરે છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આવી સચોટ રજૂઆત આ ચિત્રમાં કરવામાં આવી છે અને આવી વાતો લઈને અમે ફરીથી આવીશું આપની સમક્ષ. ત્યાં સુધી હું વૈશાલી આચાર્ય આપની રજા લો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.